ભાઈ જેટલી પ્રોપર્ટી મૂકી છે ને એમાંથી 70% ભાગ મારો છે. પહેલા જ કહ્યું છું તને. એમ ભાઈ 70%? એમને મેં નાખ્યા છે. આટલા વર્ષો સુધી મેં કર્યું. તું તો નોકરી માટે બહાર નીકળી ગયો હતો. આ તો ભાઈ આખી જિંદગી થોડો બહાર નીકળી ગયો હતો. હું તો હમણાં જ બહાર ગયો હતો. 70-30 થોડી થાય એવી રીતે. તો રાખ્યા મેં છે, દવા દવાના ખર્ચા બધા મેં કર્યા છે, એમની સાર સંભાળ બધી મેં લીધી છે. અને તું બહાર ફર્યા કર્યો, ફરી ફરીને આવે ત્યારે બધા પૈસા નહીં લેવા છે. એવું થોડું ચાલે કઈ. એવું મા બાપને તો પૂછો, મા બાપ માટે બંને છોકરા સરખા જ હોય. અને મેં કઈ રાખવાની ના થોડી પડી હતી મા બાપને. તો રાખવા ના પડે તો લઈ તો જવા જોઈએ, તો લઈને તો નથી દેવા. મેં તો એમને કીધું હતું, પણ એમને ત્યાં ગમતું નથી તો હું શું કરું ફોરેનમાં? એમને એરિયા જ ગમે છે. આવું બધું ના ચાલે. પછી આપણે છે ને કોર્ટમાં જવું પડશે. પછી જે છે ત્યાં કીધું જે થશે નક્કી થશે. પછી કોર્ટમાં જવાની એમાં ક્યાં વાત આવી ગઈ? મને એવું લાગે કે તમે ભાભીની લેંગ્વેજ બોલો છો. ભાભીની લેંગ્વેજ શું બોલે છે? જે સાચી વસ્તુ છે તો સાચી જ વસ્તુ છે ને. તમે ચડાવે ચડો નહીં. તમે છે ને આપણે ભાઈ બહેન જો આમાં બીજા લોકોની વચ્ચે કાન ભમેડી હોય ને તો રાખતા નહીં મનમાં કઈ એમનું જણાવી. ભાભીની વચ્ચે નહીં લાવવાની. અમારે ભાઈ બહેન જોવું હોય તો ભાઈએ પછી યાર રહેવું જોઈએ. ભાઈ બહાર નીકળી જાય તો ભાઈ બહેન કઈ જોવાનું? આપણે બે જોવાનું હોય. આપણા ઘરના ઝઘડા હોય તો બે ભાઈએ જોવાનું. વચ્ચે કોઈનો પણ વચ્ચે લાવવાના નહીં. આપણે આપણી વાત હવે બહાર જ કરીશું. હવે આપણે નીકળી આપણે સામે સામે બેસીને કઈ વાત થાય એવી છે નહીં. આનો કોઈ નિર્ણય આવશે નહીં. તું તારી રીતે જોઈ લો, મારે તો જોઈ લેશું. પછી બહાર મળશું કોર્ટમાં ત્યારે વાત કરીશું. સારું કહેવાનું. મમ્મી પપ્પા તો હવે ગયા. હવે એમની જે પ્રોપર્ટી બધી બચી છે એ પ્રોપર્ટીની વેચણી આપણે આપણી બેમાં કરવાની. હવે તું તો આટલા વખતથી બહાર નીકળી ગયો. તો હવે કેવી રીતે આપણે આનું નિવેડો લાવવો છે આપણે બેસીને નક્કી કરીએ. તું કે તારી શું ઈચ્છા છે? જો મોટા ભાઈ, તમે મોટા છો, હવે ઘરના વડીલ તમે જ છો. તો હવે મમ્મી પપ્પા પછી તમે જે ડિસિઝન લેશો ને એ મારા માટે માન્ય હશે. તમે મમ્મી પપ્પાને રાખ્યા છે અને તમે મોટા છો, વડીલ તરીકે તમે જે નિર્ણય લેશો તે મને માન્ય હશે. સારું, તો આપણે આમ તો બેવના ભાગમાં અડધી પ્રોપર્ટી આવી જોઈએ. પણ તું બહાર નીકળી ગયો, મમ્મી પપ્પાની સાર સંભાળ મેં રાખી અને એમની દવા દારૂના બધા ખર્ચાઓ જેવી હતા, બધા હોસ્પિટલના ખર્ચાઓ બધા મેં કર્યા છે. એમાંથી જે થોડા મોકલાયા હતા ત્યાં આગળથી જે પણ તે મોકલાયા હતા એ પણ વાપરેલા છે. તો એના હિસાબે આપણે એવું હશે તો સર્વેઓ કાઢીને નક્કી કરી લઈએ કે આમાંથી કેટલા ટકા પ્રોપર્ટી કેવી રીતના વેચણી કરવી છે. અને એવું હોય તો વચ્ચે જીજાજીને કે કોઈને રાખી લઈશું એટલે એમાં આપણને તકલીફ ના પડે. અને એ પ્રમાણે આપણે નક્કી કરીએ અને આપણે બેવમાં ભાગ પાડી દઈએ. અને જો મોટા ભાઈ, વચ્ચે બે ભાઈ વચ્ચે ત્રીજા કોઈ લાવવાની જરૂરત જ નથી. આપણે આપણું છે, આપણે જ વચ્ચે સમાધાન લાવી દેવાનું છે. વચ્ચે કોઈને લાવવાની કોઈ જરૂર નથી. તમે જે આપણે બેસીને જે નિર્ણય કરીશું તે ફાઇનલ હશે. તમે મોટા છો, તમારી જવાબદારી વધારે છે, તમારા છોકરાઓ મોટા છે, સારા કોલેજની અંદર આવી ગયા, લોકોનું કેરિયરનું છે. તો તમને અત્યારે હાલ પૈસાની જરૂર વધારે છે, મારે હજુ વાર છે. તો વાંધો નહીં, તમે જે રીતે નિર્ણય લેશો એ રીતે કરીશું. પણ આપણે કોઈ ત્રીજા ઘરના વ્યક્તિને વચ્ચે લાવવા નથી. ચાલ પછી